ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જતી દેખાઈ રહી છે અને એટલા જ માટે થઈને થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રમાણે અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યા હતા, જે પ્રમાણે અમદાવાદની અંદર લૂંટના બનાવો વધી રહ્યા હતા અને ક્રાઇમનો જે ગ્રાફ છે સતત વધી રહ્યો હતો, એટલા માટે થઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક છે જે યોજી હતી। આ બેઠકની અંદર ખાસ પોલીસ કમિશનરને ટકોર કરવામાં આવી કે અમદાવાદની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે તેને બચાવવામાં આવે અને કઈ રીતે તે બચાવી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારથી જ જે કહી શકાય કે સતત અમદાવાદમાં જે નાઇટ પેટ્રોલિંગ એટલે રાતના સમયે પોલીસનું ચેકિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે। ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ અધિકારીઓ જે રોડ ઉપર વાહનો ચેકિંગ કરતા હોય તે જોવા મળી રહ્યા છે અને આ વાહન ચેકિંગ દરમિયાન જે લોકો જે ગાડી ઉપર કાળી ફિલ્મ લગાવીને ફરતા હોય, સાથે જે વાહનોના ઇન્સ્યોરન્સ ખતમ થઈ ગયા હોય, પીયુસી ના હોય, એટલે કે જે વાહન ચાલકો કે જે તેમના જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરે તેમને દંડ આપવામાં આવતી હોય છે અને એટલા જ માટે સતત કેટલાય દિવસથી આરટીઓમાં પણ લાંબી લાઈનો કે જે મેમો ભરવા માટે લોકો લાઈનમાં ઊભા હોય તેવી જોવા મળી રહી છે। આ બધાની જ વચ્ચે ગુજરાતના જે ધારાસભ્યો છે કે આ ધારાસભ્યોને પણ આ જ કાયદો અને વ્યવસ્થા અને જે નિયમો છે તે એટલા જ લાગુ પડતા હોય છે, પરંતુ જે ડેટા સામે આવી રહ્યો છે તે ડેટા જોતા ગુજરાતના ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જેમની ગાડીઓમાં મેમો આવેલા છે તેમ છતાં પણ તે મેમો ભરવામાં નથી આવતા। જે હું તમને ડેટા આવ્યો છે તે ડેટા પણ દેખાડું કે જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એવા અનેક જે નેતાઓ છે કે જેમની ગાડીઓમાં મેમા આવ્યા છે તેમ છતાં પણ તે ભરવામાં નથી આવ્યા। વાત કરીએ તો જે ટ્રાફિકના ગુના છે, ઓવર સ્પીડિંગનો ગુનો છે જે 15 મેમાં છે, સિગ્નલ તોડવાના ગુના કે જે 7 છે, સેફટી બેલ્ટ ના પહેર્યા હોય એટલે કે ગાડીમાં જે સીટ બેલ્ટ પહેરવું જરૂરી હોય છે તે સીટ બેલ્ટ ના પહેર્યા હોય તેવા 5 મેમાં છે, સાથે નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હોય તેવા 2, ડાર્ક ફિલ્મ જે ગાડીમાં લગાવવામાં આવી હોય તેવા 2 ગાડીઓ છે કે જેની 2 મેમાં છે કે જે રાજ્યના જે ધારાસભ્યો છે તે લોકોને આપવા આવ્યા હોય। અન્ય જે મેમા છે તે કુલ 4, કુલ મળીને 35 જેટલા જે મેમા છે કે જે આ ધારાસભ્યોને આપવામાં આવેલા છે અને કહી શકાય કે જે અલગ અલગ પ્રકારે જે રીતે તેમની ગાડીઓમાં જે ઓવર સ્પીડિંગની વાત હોય કે પછી તેમને ગાડી કે તેમને મેમા આપવામાં આવ્યા હોય તેને લઈને આ જે આંકડા છે તે સામે આવી રહ્યા છે। સૌથી વધારે કયા ધારાસભ્ય છે કે જેમની ગાડીને મેમા મળી રહ્યા તે પણ એક ડેટા છે કે જે સામે આવેલો છે, જેમાં ધારાસભ્ય કે જે મોરબીના ભાજપના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા કે જેમની ગાડીને બાકી 8 મેમો છે કે જે હજી ભરવાના બાકી છે, 8 મેમો ઓનલાઈન જનરેટ થયેલા છે અને જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે કે તેમની ગાડીમાં આવેલા છે અને તે ભરવાના બાકી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। ક્યાંય પણ કોઈ પોલીસ કર્મી આ બાબતે કોઈ ચેક નથી કરતો। આમ તો ટ્રાફિક પોલીસ કે જે હર હંમેશા કોઈ પણ વાહન ચાલક હોય કે તેની ગાડી રોકે એટલે પહેલાં તેના કેટલા મેમા બાકી છે તે ચેક કરે છે અને ત્યારબાદ ત્યાં સ્થળ ઉપર જ તે મેમા છે તે તાત્કાલિક ભરાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ તે વાહન ચાલક છે તેને છોડવામાં આવતો હોય છે, તેને જવા દેવામાં આવતા હોય છે, પરંતુ આ ધારાસભ્યની ગાડીના 8 મેમા બાકી છે તેમ છતાં પણ ક્યાંય તેને મેમા ભરવા માટે કહેવામાં નથી આવ્યું। બીજા નંબરે આવે છે સંતરામપુર છે ત્યાંના ધારાસભ્ય અને આપણા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કે તેમની ગાડીના 7 મેમા છે તે ભરવામાં નથી આવ્યા તેમ છતાં પણ તેમને કંઈ જ કહેવામાં નથી આવતું। ત્યારબાદ સંદીપ દેસાઈ કે જે 84ના જે ભાજપના ધારાસભ્ય છે તેમની ગાડીના 6 મેમા છે જે ઓનલાઈન જનરેટ થયેલા છે, છતાં પણ તે મેમા ભરવામાં નથી આવ્યા। અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન જેમના 3 મેમા, અમૂલ ભટ્ટ કે જે મણિનગરના ધારાસભ્ય છે તેમની ગાડીના પણ 3 મેમા છે તે ભરવામાં નથી આવ્યા। કુમાર કાનાણી, હંમેશા કુમાર કાનાણી જે સુરત વરાછાના ધારાસભ્ય છે અને તે હર હંમેશા અધિકારીઓને કોઈના કોઈ બાબતે તેમની ખરાબ કામગીરીને લઈને ટકોર કરતા હોય છે, તેમને સામે જે પત્ર છે તે પત્ર લખતા હોય છે અને અનેકવાર આ બાબતને લઈને વિવાદમાં આવેલા છે। તે જ કુમાર કાનાણીની ગાડીનો 1 મેમો છે જે બાકી છે અને હજી સુધી તે ભરવામાં નથી આવ્યો। ચૈતન્ય દેસાઈ કે જે અકોટાના ધારાસભ્ય છે તેમની ગાડીના 2 મેમા, પાયલ કુકરાણી કે જે નરોડાના ધારાસભ્ય છે તેમની ગાડીના 3 મેમા છે જે હજી સુધી ભરવામાં નથી આવ્યા। મહેન્દ્ર પાલડિયા કે જે ધોરાજીના ધારાસભ્ય છે અને એમને પણ 3 મેમા છે કે જે જનરેટ થયેલા છે છતાં પણ નથી ભરવામાં આવ્યા। અને અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સમાજના એક આગેવાન તરીકે ગણાય છે, ગાંધીનગર સાઉથના દક્ષિણના જે ધારાસભ્ય છે, અલ્પેશ ઠાકોરની ગાડીને પણ 2 મેમા છે કે જે આપવામાં આવ્યા છે, છતાં પણ હજી સુધી આ મેમા ભરવામાં નથી આવ્યા।
જો આ ધારાસભ્યોના, અને આ તો એક શોર્ટ લિસ્ટ કહી શકાય કે, પરંતુ આવા અનેક જે કુલ ગુજરાતના 182 ધારાસભ્ય છે, દરેક ધારાસભ્યની ગાડીમાં કોઈના કોઈ બાબતે મેમા આવેલા છે, મેમા જનરેટ થયેલા છે, છતાં પણ તે ગાડીઓના મેમા ભરવામાં નથી આવ્યા. આ જ બાબતે જ્યારે કહી શકાય કે જો કોઈ સામાન્ય વ્યક્તિને, સામાન્ય જનતાને જો તેમની ગાડીના મેમા બાકી હોય તો ટ્રાફિક પોલીસની એક ડ્રાઈવ ચાલતી હોય છે. હાલ પણ એ ડ્રાઈવ ચાલુ જ છે, અને તે ડ્રાઈવમાં જો કોઈ વાહન ચાલકને રોકવામાં આવે અને તેના ચેક કરવામાં આવે અને જો આવા મેમા બાકી બોલતા હોય તો તેને પહેલાં તાત્કાલિક સ્થળ ઉપર તે મેમા ભરવાનું કહેવામાં આવે છે, અને જો તે મેમો ના ભરી શકે તો તેનું વાહન છે તે ડિટેન કરવામાં આવતું હોય છે. પરંતુ આ ધારાસભ્યો છે કે જેમની ગાડીના મેમા હજી સુધી ભરવામાં નથી આવ્યા, 8 મેમા જે આવા જનરેટ થયેલા છે તે ભરેલા નથી, છતાં પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ તમામ ધારાસભ્યો છે કે જેમની આ ગાડીના મેમા જો ચેક કરવા હોય તો પણ ઓનલાઈન એપમાં તમે ચેક કરી શકો છો. તેની અંદર પણ આ મેમા છે કે જે બોલી રહ્યા છે, દેખાડી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ જ પ્રકારની તકેદારી, એટલે કે કહી શકાય કે ધારાસભ્યોને જાણે આ નિયમો ક્યાંય લાગુ ના પડતા હોય તેવું જ લાગી રહ્યું છે. હવે ટ્રાફિક વિભાગ આ તમામ જે ધારાસભ્યો છે કે જેમની વાહનોમાં ક્યાંક ઓવર સ્પીડિંગના મેમા છે કે ક્યાંય તેમને જે સિગ્નલ જમ્પ કર્યું હોય તેના મેમા છે, કોઈની ગાડીના પીયુસી પતી ગયેલું છે કે કોઈની ગાડીમાં ઇન્સ્યોરન્સ ખતમ થઈ ગયેલા છે, આવી જે નિયમોનો ભંગ કરતા જે ધારાસભ્યો છે તે લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? આ તો માત્ર થોડાક જ ધારાસભ્યો છે કે જેમની વાત કરવામાં આવી. આવા 182 ધારાસભ્યો છે અને તમામની ગાડીઓના, વાહનોના જો આ ચેક કરવામાં આવે તો કોઈના કોઈ બાબતે આ મેમા જે આવેલા છે અને તે મેમા હજી સુધી ભરવામાં નથી આવ્યા. આમ તો જનતા જોડેથી તમામ પ્રકારે આવા મેમા છે તે તેમને દબાણ કરીને ભરવામાં આવતા હોય છે. તેમને ગુનો કર્યો હોય તો તે ગુના સામે પણ તેમને ટ્રાફિક પોલીસ તાત્કાલિક ધોરણે તેમની સામે મેમો ભરીને આપી દેતા હોય છે, અને આરટીઓમાંથી હાલમાં તો આ તમામ મેમા ભરવાનું કહેવામાં આવતું હોય છે. ત્યારે હવે આ ધારાસભ્યો છે કે જેમના મેમા જે આટલા બધા બાકી છે એ ક્યારે ભરવામાં આવશે, અને ખરેખર ટ્રાફિક પોલીસ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરશે ખરી? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.